નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। શું તમને ખબર છે કે ગૌ માતાએ સમસ્ત સ્ત્રીઓને એક એવો શ્રાપ આપ્યો હતો જેના કારણે આજે પણ સમસ્ત નારી જાતિ આ શ્રાપ ભોગવી રહી છે। ગાય માતાનો એક એવો શ્રાપ જેને ટાળી શકાય તેમ નહોતો અને તેના કારણે આજે પણ સમગ્ર સ્ત્રી જાતિ આ શ્રાપથી પીડાઈ રહી છે। તે કયો શ્રાપ હતો? તો ચાલો એક પૌરાણિક કથા દ્વારા આ સમજીએ। એક સમયે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા નગરીમાં પોતાના સિંહાસન પર બેઠા હતા ત્યારે દેવી સત્યભામા તેમની પાસે આવ્યા અને કહ્યું, હે ભગવાન, આજે મારી એક દાસીએ મને પ્રશ્ન પૂછ્યો કે પહેલાં જ્યારે સ્ત્રીઓ બાળકોને જન્મ આપતી ત્યારે તે બાળક જન્મતાની સાથે જ ચાલવાનું શરૂ કરી દેતા, પરંતુ હવે એવું નથી। આનું કારણ શું છે? પ્રભુ, મને આ પ્રશ્નનો જવાબ મળી શક્યો નહીં, તેથી જ હું તમારી પાસે આવી છું। કૃપા કરીને મને આ પ્રશ્નનો જવાબ આપો। ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવી સત્યભામા, તમારો આ પ્રશ્ન સમગ્ર સ્ત્રી જાતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમારે આ પ્રશ્નનો જવાબ જાણવો હોય તો હું તમને એક વાર્તા સંભળાવું છું। આ વાર્તા દ્વારા તમે જાણી શકશો કે કયા કારણથી અત્યારે સ્ત્રીઓના બાળકો જન્મતાની સાથે જ કેમ ચાલી શકતા નથી। ત્યારે દેવી સત્યભામા કહે છે કે, હે ભગવાન, હું આ વાર્તા સંપૂર્ણપણે સાંભળીશ। કૃપા કરીને આ વાર્તા મને સંભળાવો। મિત્રો, તમારે પણ આ વાર્તા ખૂબ જ ધ્યાનથી સાંભળવી જોઈએ અને સાથે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો। પછી ભગવાન શ્રી કૃષ્ણ કથા કહેવાનું શરૂ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવી સત્યભામા, ગોકુળપુર નામના એક ગામમાં શ્યામજી નામનો એક વ્યક્તિ રહેતો હતો। શ્યામજી સ્વભાવે ખૂબ જ સ્વાર્થી હતો। શ્યામજી પાસે એક ગાય હતી જે દરરોજ દૂધ આપતી અને શ્યામજી તે ગાયને લીલો ચારો ખવડાવતો, તેનું દૂધ કાઢતો અને પછી તે દૂધ બજારમાં વેચતો। શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવી સત્યભામા, શ્યામજી ગાયનું દૂધ પોતે પણ પીતો અને પોતાના પરિવારના સભ્યોને પણ પીવડાવતો હતો। તે ગાયના દૂધને કારણે જ શ્યામજી પોતાના ઘરનું રોજિંદુ ગુજરાન ચલાવતો। શ્રી કૃષ્ણ આગળ કહે છે કે, ધીમે ધીમે શ્યામજીનો સમય આ રીતે પસાર થતો ગયો। થોડા દિવસો પછી એક સમય એવો આવ્યો જ્યારે ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું। ગાયે દૂધ આપવાનું બંધ કરતાં જ શ્યામજીએ તેને ચારો આપવાનું પણ બંધ કરી દીધું। એક દિવસ એવો આવ્યો જ્યારે શ્યામજીએ ગુસ્સામાં આવીને ગાયને ખૂબ જ માર માર્યો અને તે ગાયને ઘરેથી બહાર કાઢીને જંગલમાં છોડી આવ્યો। પછી શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવી સત્યભામા, તે ગાય બિચારી હવે એકલી પડી ગઈ। બિચારી ગાય જંગલમાં એકલી ફરતી હતી, અહીં ત્યાં ભટકતી રહી। એક દિવસ તે જંગલમાં આવેલા એક મંદિર પાસે પહોંચી। ત્યાં તેણે ભગવાનની સામે હૈયું હળવું કર્યું અને પ્રાર્થના કરતાં કહ્યું, હે પ્રભુ, તમે અમને ગાયની યોનિમાં મૂકીને ખોટું કર્યું। તે ગાય આગળ કહે છે, જુઓ, તમારી 84 લાખ યોનિઓમાં જે સૌથી શ્રેષ્ઠ યોનિ છે એટલે કે મનુષ્યની યોનિ, તે કેટલા પાપ અને કેટલા દુષ્કર્મો કરે છે। ગાય આગળ કહે છે કે જ્યાં સુધી હું દૂધ આપતી હતી ત્યાં સુધી તે વ્યક્તિએ મને પોતાના ઘરમાં રાખી। જેવું જ મેં દૂધ આપવાનું બંધ કર્યું તે પછી તેણે મને ચારો આપવાનું પણ બંધ કરી દીધું।
એટલું જ નહીં, તેણે તો મને ઘરમાંથી જ કાઢી મૂકી. હવે હું અહીં ત્યાં ભટકું છું. જંગલમાં ચારો ખાઈને, ઘાસ ખાઈને હું મારું પેટ ભરું છું અને ગુજરાન ચલાવું છું. તે ગાય આગળ કહે છે, હે ભગવાન, તમે જે સૌથી શ્રેષ્ઠ યોનિ બનાવી છે, હે પ્રભુ, આ કેટલી સ્વાર્થી અને લોભી યોનિ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, ધીમે ધીમે સમય પસાર થતો ગયો. બિચારી ગાય અહીં ત્યાં ભટકતી રહી. જ્યારે પણ તે ગાય શ્યામજીના ઘરના દરવાજે આવતી, ત્યારે શ્યામજી હવે લાકડી લઈને ત્યાં જ ગાયને જંગલ તરફ કે ખેતરો તરફ ભગાડી દેતો. શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવી સત્યભામા, ધીમે ધીમે એક દિવસ તે ગાય ગર્ભવતી થઈ ગઈ. જેવું તેને 3-4 મહિનાનું ગર્ભ થયું, ત્યારે તે જ જંગલમાંથી એક સ્ત્રી પસાર થઈ રહી હતી. તે સ્ત્રીએ જેવી જ તે ગાયને જોઈ, તેણે મનમાં વિચાર્યું, આ ગાય તો ગર્ભવતી છે. હું એક કામ કરું તો આ ગાયને હું પાળી લઉં. જ્યારે આનું વાછરડું થશે, ત્યારે આ ગાય મને દૂધ આપવા લાગશે. ત્યારે હું તેનું દૂધ પોતે પીશ અને મારા પરિવારના સભ્યોને પણ પીવડાવીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, તે સ્ત્રી આગળ કહે છે કે, હું આ ગાયનું દૂધનું વેચાણ કરીશ. પરંતુ જેવી તે સ્ત્રી ગાયને પકડવા માટે પોતાના પતિને બોલાવવા જાય છે અને જ્યાં સુધી તેનો પતિ ત્યાં આવે છે, ત્યાં સુધી તે ગાય ત્યાંથી ચાલી જાય છે. ધીમે ધીમે વધુ સમય પસાર થવા લાગ્યો. શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવી સત્યભામા, જ્યારે તે ગાયના પ્રસવનો સમય નજીક આવ્યો, ત્યારે તે એકાંત જંગલમાં સુરક્ષિત જગ્યાએ જઈને તે ગાયે એક વાછરડાને જન્મ આપ્યો. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે, હે દેવી સત્યભામા, પ્રસવના થોડા સમય પછી તે સ્ત્રી તે જ જંગલમાં લાકડા કાપવા માટે ગઈ હતી. જેવું તેણે દૂરથી જોયું કે એક ગાયે પોતાના વાછરડાને જન્મ આપ્યો છે, તે તેની પાસે ગઈ. તેને ધ્યાનથી તે ગાયને જોઈ અને કહ્યું, અરે, આ તો તે જ ગાય છે. આ ગાયે તો વાછરડું આપી દીધું. ચાલો, સારું થયું. તે સ્ત્રી વિચારે છે કે હવે હું આ ગાયને પકડીને મારા ઘરે જરૂર લઈ જઈશ. જેવી તે સ્ત્રી ગાયની પાસે આવે છે, ત્યારે તે ગાય તે સ્ત્રીને કહે છે, હે બહેન, આજે તું અમારા પર એક ઉપકાર કરી દે. આ મારું જે વાછરડું છે તે પાછળ પડેલું છે, તેને ઉપાડીને તું મારી પીઠ પર મૂકી દે. હું મારા વાછરડાને લઈને કોઈ સુરક્ષિત જગ્યાએ ચાલી જઈશ, કારણ કે આ મારું વાછરડું 8 મહિના પછી ચાલવા લાયક થશે. 8 મહિના પછી તે પોતાના પગ પર ચાલશે. શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવી સત્યભામા, આવું હવે છે. પહેલાં આવું નહોતું. પહેલાં ગાયનું વાછરડું 8 મહિના પછી જ પોતાના પગ પર ચાલવા લાયક થતું હતું. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે, હે દેવી સત્યભામા, પરંતુ જેવી સ્ત્રીએ ગાયની વાત સાંભળી, તે ખૂબ જોરથી હસવા લાગી. તે કહેવા લાગી, તારું વાછરડું આટલું બધું ગંદુ છે, આટલી ગંદકીમાં પડેલું છે. હું તારા આ વાછરડાને ઉપાડીને તારા પર કેમ મૂકું? હું તારા પર આ ઉપકાર કેમ કરું? તે સ્ત્રીએ ગાયની ખૂબ મજાક ઉડાવી. તે સમયે બિચારી ગાય અસહાય હતી. તે પોતાના વાછરડાને ઉપાડી શકતી નહોતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવી સત્યભામા, તે અપમાનજનક વાતથી ખૂબ દુઃખી થઈ. તેને દુઃખી થઈને શ્રાપ આપ્યો કે જે આ સમયે તમારું બાળક જન્મ લીધા પછી તરત જ ચાલવા લાગે છે, પરંતુ આજે હું શ્રાપ આપું છું કે તમારું બાળક જન્મ લીધા પછી 8 મહિના પછી જ પોતાના પગ પર ચાલવા લાયક થશે. અને જે અમારું વાછરડું આજે ચાલી શકતું નથી, તે આજ પછી જન્મ લેતા જ ખૂબ જ જલ્દી પોતાના પગ પર ચાલવા લાયક થઈ જશે. શ્રી કૃષ્ણ કહે છે કે, હે દેવી સત્યભામા, આ શ્રાપના કારણે જ સ્ત્રીઓનું બાળક જન્મ લેતા જ
પોતાના પગ પર ચાલી શકતું નથી, કારણ કે ગાય માતાએ સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો છે. પરંતુ ગાય માતાનું જે વાછરડું હોય છે તે તરત જ ચાલવા લાયક થઈ જાય છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે હે દેવી સત્યભામા, હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે આખરે કયા કારણે સ્ત્રીઓનું બાળક જન્મ લેતા જ ચાલી શકતું નથી અને તે કયો શ્રાપ છે જે ગાયે સ્ત્રીને આપ્યો હતો. સત્યભામાએ કહ્યું, હે પ્રભુ, હવે મને મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આ જવાબ આપવા બદલ તમારો કોટી કોટી આભાર. એવું કહેવાય છે કે સતયુગમાં જ્યારે શુકદેવજીનો જન્મ થયો હતો ત્યારે શુકદેવ જન્મ લીધા પછી તરત જ પોતાના પગ પર ચાલવા લાગ્યા હતા અને વેદવ્યાસ પણ જન્મ લીધા પછી તરત જ પોતાના પગ પર ચાલવા લાગ્યા હતા. આ વાત સતયુગની હતી, પરંતુ કળયુગમાં આવું નથી, કારણ કે ગાયે સમગ્ર સ્ત્રી જાતિને શ્રાપ આપી દીધો હતો. તે જ દિવસથી સ્ત્રીઓના જે બાળકો જન્મ લેતા જ ચાલવા લાગતા હતા તે પ્રક્રિયા ત્યાં જ અટકી ગઈ. ગાયના શ્રાપના કારણે જ સ્ત્રીનું બાળક 8 મહિના પછી જ ચાલવા લાયક થાય છે અને પોતાના પગ પર ઊભું રહેવા લાયક બને છે, જ્યારે ગાયનું વાછરડું તે જ દિવસથી પોતાના પગ પર ચાલવા લાયક થઈ જાય છે. આથી કોઈની આત્માને કષ્ટ ન આપવું જોઈએ અને આ જ સનાતન ધર્મનો સૌથી મોટો ધર્મ છે. ગોસ્વામી તુલસીદાસે લખ્યું છે કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. બીજાના દુઃખમાં દુઃખી થવું, બીજાને કામ આવવું, આ જ સૌથી મોટો ધર્મ ગણાય છે. આથી આપણે અસહાય પશુઓ અને પક્ષીઓની મદદ કરવી જોઈએ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.